ઉત્તર ગુજરાતમાં જ્યારે ગરમી પડે ને ભાઈ બહુ જ ભયંકર હોતી હોય છે, પણ એની અંદર જો શિમલા મનાલી જેવા બરફ સાથેની મજા કરવા માટેનો સ્નો પાર્ક મળી જાય તો ભાઈ મજા થઈ જાય ને. તો આપણે આવી ગયા છે સ્નો પાર્કની અંદર. અહીંયા -5°C છે, એટલે બાળકો અને મોટા લોકો સાથે તમે આવશો તો બરફની સાથે મજા કરી શકો છો. સેલ્ફી પોઈન્ટ તમને જોવા મળશે, રાઇડ્સ છે અને અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી તમને જોવા મળવાની છે. લાઈવ મ્યુઝિક સાથે તમે રમી શકો છો. બહાર ઉનાળો છે, અંદર આટલો શિયાળો, એન્ટાર્કટિકા ખંડ ઉપર આવી ગયા છું એવું લાગે છે અત્યારે. એટલી તો અંદર ચીલ્ડ ઠંડી છે. ચલો આખો એપિસોડ તમને બતાવી દઉં કેવી મજા આવી જવાની છે તમને આની અંદર. હેલો ફૂડવાલી, કેમ છો? હું છું આપનો સોની મોદી અને આજના એપિસોડની અંદર પ્યોર ચિલ કરી રાખવાનો છું. કેમ ખબર છે, ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવો તો એટલે કભી ખાય કે પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક સાથે ફરવાલાયક જગ્યાઓ તમને બતાવી રહ્યો છું. અત્યારે આપણે આવ્યા છે પાલનપુર મહેસાણા હાઈવે ઉપર આવેલું મોટી દવ ગામ પાસે ને બ્લિસ એક્વાવર્લ્ડ વોટર પાર્કની એક્ઝેક્ટ સામેના ભાગે આ આપેલું છે સ્નો પાર્ક. સ્નો પાર્કની અંદર તમને 42-44 ડિગ્રી તાપમાન હોય છે, બરાબર છે. તે તાપમાનની અંદર તમારે મસ્ત મજાનું -5°C તમારે મજા કરવી હોય ને તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની જવાની છે. શું ટિકિટનો ભાવ છે, કેટલો ટાઈમ રહી શકાય, કેટલા કપડાના કોસ્ચ્યુમનો ભાવ થાય કે ન થાય, એ બધી જ વસ્તુ છે. તો સ્નોમેનની અંદર જવાનું, ઠંડા થઈ જાઓ, આવી જાઓ મારા જોડે. તો હવે છે ને ટિકિટ વિન્ડો ઉપર આપણે આવી જઈએ અને કે શું ભાવ છે બધી જ વસ્તુ આપણને સમજાવી દઈએ. કદાચ તમે દૂરથી આવો છો તો તમને ટિકિટથી લઈને કંઈક બીજા કોઈ ખર્ચો થાય કે ન થાય એના સિવાયને એ પણ તમને બતાવી દઈએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. ઓકે, હવે પહેલાં તો ટિકિટનો ભાવ કહી દો. પહેલાં 400 રૂપિયા એક જણના. એક જણના 400 રૂપિયા છે. તો એની અંદર શું ઇન્ક્લુડ થઈ જાય છે? કોસ્ટ્યુમ ઇન્ક્લુડ છે, રાઇડ્સ ઇન્ક્લુડ છે અને અંદરની એન્ટ્રી ઇન્ક્લુડ છે. અંદર કોઈ બીજો એક્સ્ટ્રા ચાર્જ નથી. બીજો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં દેવાનો. પછી એવું ના થાય કે ભાઈ 10 મિનિટ થાય ને તમે ચલો બહાર આવી જાવ, એવું નથી. તમને એમાં ટાઈમ બી અનલિમિટેડ મળશે અને વન ટાઈમ એન્ટ્રી મળશે. આપણો ટાઈમિંગ શું હોય છે આપણો? ટાઈમિંગ 9 AM to 9 PM. તો હવે મારી એક કામ કરો, ટિકિટ આપી દો મને. તો જો આપણે આવી ગયા છે બહાર અને અમે ટોટલ કેમેરામેનથી લઈને એક હેલ્પર તરીકે અમે ટોટલ 3 જણા છીએ. તો એના અમારે થયા છે 1200 રૂપિયા. અહીંયા છે ને મસ્ત મજાનું એક તળાવ જેવું બનાવ્યું છે આર્ટિફિશિયલ, અને આજની અંદર બાળકો બોટ લઈને રમતા હોય છે. 50 રૂપિયાની ટિકિટ છે. મસ્ત મજાનું રમાડો અને આરામથી બેસે, કેવી મજા પડી જાય. આ વેકેશનની અંદર તમે ઠંડા થઈને આવ્યા પછી એટલે બાળકોને આવી રીતે બોટની અંદર રમાડવા મૂકી દેવાના. જો અંદર આપણું અહીંયા ગેમ ઝોન છે, એની અંદર અલગ અલગ તમને ગેમ તમે રમવા મળી જવાની છે. બધાના ચાર્જિસ છે અલગ અલગ છે. તમે થોડુંક ટાઈમ સ્પેન્ડ કરીને પછી આપણે સીધા અંદર જવું હોય તો પણ તમે જઈ શકો છો. ચલો હવે સીધા આપણે ગેમ રમીને અંદર જઈશું. તો હવે પહેલાં તો આપણે ટિકિટ આપી દેવાની છે. શૂઝ ને બધું છે એટલું છે, બધી વસ્તુ આપણે એની અંદર આપી દઈએ. આ આપણું જેકેટ, આનો કોઈ એક્સ્ટ્રા કોસ્ટ આપવાના નહીં ને? બધું જ ઇન્ક્લુડ આવી ગયું ને? ઓકે. પછી નીચે પેલા જૂતા પહેરવા માટે આપણા શૂઝ આવી ગયા છે, હેંગલેસ ને બધું અમને લાસ્ટમાં આપણે અહીંયાથી લઈએ. પહેલાં આ બધું પહેરી લઈએ આપણે. 42-40 ડિગ્રી તાપમાન જાય છે અને અહીંયા અમારે આવા ઠંડીના જેકેટ પહેરવા પડે છે. પણ આ છે ને તો એમ સહન કરવું પડે, એટલું બધું ઠંડી લાગે છે અંદર. શૂઝ પહેરી લઈએ અને હવે હાથના મોજાને લઈ લઈએ. ઓકે. ઓહો, અહીંયાથી જ પેલો કાશ્મીરનો દરવાજો ખોલે ને એવું લાગે છે. આવી જાઓ. ભાઈ ખરેખર આમ ચીલ્ડ થઈ ગયા છે અને એવું લાગે છે સીધો કાશ્મીરનો દરવાજો આપણે ખોલી દીધો હોય ને ઉત્તર ગુજરાતની ગરમીની અંદર, એવું જ લાગે છે. આમ ધુમાડા નીકળવા મળે એટલી ઠંડી લાગે છે ભાઈ. અહીંયા બધા લોકો શું કરે છે, હાથમાં નીચે બરફ પડ્યો હોય એ ઊંચો લાડીને રમવાની મજા લે છે. પ્લસ સાથે સાથે જો અહીંયા 2 સ્લાઇડ રાખેલી છે, એ પણ હું તમને બતાવું છું. આવી જાઓ અમારા જોડે.
ખાસ વસ્તુ તમને કહી દઉં, અહીંયાના તમને સેલ્ફી ઝોન તમને જોવા મળે છે. સેલ્ફી ઝોન તમારા ભરમાર છે. તમે છે ને કામ કરજો, તમારો ફોન છે ને ખાલી કરીને આવજો. કેમ ખબર છે, અહીંયા ફોટા પડાવતા તમે થાકશો જ નહીં. એટલા બધા ફોટા પાડશો, બરફ સાથે રમતા, તમારા ફ્રેન્ડને બરફ મારતા. અરે યાર મજા પડવાની. ચલો આવી જાઓ, બીજું વસ્તુ તમને બતાવું. શિમલા મનાલીની અંદર કેવા લાકડાના ઘરો તમને જોવા મળે છે, એવું જ વસ્તુ તમને આ જોવા મળે છે. મારા હાથ છે ને બહાર નીકળવાનું મન નહીં થતું, એટલી બધી ઠંડી લાગે છે. તમે પણ અહીંયા આવીને ફોટા પડાવજો, મજા પડી જશે. સેકન્ડ છે અહીંયા મસ્ત મજાનું હોય, તમને આમ મહારાજાનો આમ મહેલ બનાવેલો છે, એમાં પણ તમે ફોટોસ પડાવો. અરે બધી જગ્યાએ ફોટા પાડ જ કરવાના છે, બીજું કાંઈ જ કરવા નથી. મ્યુઝિક છે અહીંયા, તમે લાઇટ છે, તમે ડાન્સ કરો, મજા કરો, ખૂબ જ મજા પડી જવાની છે. કેમ કે આ સ્નો પાર્કની અંદર બધું જ કોમ્બો પેક, રાઇડ્સ છે, સ્નો છે, સેલ્ફી પોઈન્ટ છે, મ્યુઝિક છે. આનાથી વધારે જોવે શું? વધારે પડતી ઠંડી લાગી જાય, ઇગ્લોમાં જતું રહેવાનું, અને ઠંડી થોડીક ઓછી થઈ જાય પાછું આવતું રહેવાનું. તો ભાઈ હવે છે ને મસ્ત મજાનો બધા કપડાં જેટલું શૂઝ ને બધું હતું મેં તો પાછું આપી દીધું છે. કેવું લાગે વિડીયો જરૂરથી મને કોમેન્ટ કરજો. નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ આવી નવી સિરીઝ સાથે. ત્યાં સુધી એમને આપણો જય હિન્દ અને રાધે રાધે.